સુરતમાં પાંડેસરા પોલીસે 18 કિલો 530 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા તેમજ ગાંજાનો જથ્થો જેને મંગાવ્યો હતો તે આરોપીને પણ પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ 2.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા પોલીસની ટીમે બાતમીના આધારે પિયુષ પોઈન્ટના બ્રિજ ઉતરતા જલારામ નગર પાસેથી કાર્તિક સુખદેવ નાયક, પવિત્ર નટુ ગોડા, બબસીના ઉપેન્દ્ર ગોડા અને રંજન સિમચલ ગોડાને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 1,83,300 રૂપિયાની કિંમતનો 18 કિલો અને 530 ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ 5 મોબાઈલ મળી અને કુલ 2,14,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓ ગાંજાનો જથ્થો જે આરોપી નારાયણ નીલકંઠ વિસોઈને મંગાવ્યો હતો તેને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો। પાછળ આવો આપને જો કોઈ હું કરીને નડું જો ચલ લે કોઈ નડું જો